હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વિડીયો લઈને આવી છું તે ધોરણ 9ના વિજ્ઞાનના લેસન પર આધારિત છે, પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ જે છે તે રિપીટેશનના સંદર્ભમાં ખૂબ અગત્યની છે. આજે ધોરણ 9ના વિજ્ઞાનની અંદર એનો ત્રીજો અને ચોથો પાઠ છે, તેને સંલગ્ન બંને પાઠ અંદર આવરી લે એવી રીતે એક સ્ટોરી મેં બનાવી છે. એટલે આજે સ્ટોરી ટેલિંગથી આપણે એ લેસન ભણીશું. એની અંદર આપણે સ્ટોરીનું જે મારું શીર્ષક છે એ આ છે, હવામાં ઉડતા બે ભાઈઓ, હાઇડ્રોજન અને હિલિયમ. તમે જાણો છો, સામાન્ય રીતે તમે બર્થડે પાર્ટી હોય કે બીજી કોઈ પણ પ્રકારની પાર્ટી હોય તો ત્યારે બલૂન્સ તમે લાવો છો, અને બલૂન્સ જે છે એ તમે છોડી મૂકો તો હવામાં ઉપર જતા હોય છે, બરાબર. તો એ જે બલૂન છે તે હિલિયમ વાળો હોય તો પણ ઉપર તરફ જાય છે, અને હાઇડ્રોજન વાળો હોય તો પણ ઉપર તરફ જાય છે, બરાબર. એટલે એને ધ્યાનમાં રાખીને મેં આ ટાઇટલ વિચાર્યું છે, હવામાં ઉડતા બે ભાઈઓ, હિલિયમ, હાઇડ્રોજન અને હિલિયમ. તો આના વિશે આપણે એક સ્ટોરી કરવાના છીએ. એ સ્ટોરી જે છે તે હર્ષ નામના એક બાળકની સ્ટોરી છે, બરાબર. હર્ષ નામનું એક બાળક છે, તેની આ સ્ટોરી છે, એટલે મેં લખ્યું છે કે હર્ષની વાર્તા. શું એમાં જાણવા મળશે તમને? તો એક ફુગ્ગાના ધડાકાએ હર્ષની જે પાર્ટી છે એને વિજ્ઞાનના પાઠમાં ફેરવી દીધી. હર્ષની શેના સંદર્ભમાં પાર્ટી છે, કેવી રીતે વિજ્ઞાનના પાઠમાં ફેરવાઈ છે, એ આપણે વાર્તા શરૂ કરીએ એટલે તમને ખબર પડશે કે કેવી રીતે આ આખો મિનિંગ લીધો છે તે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવી છે ને? ઓકે, તો આપણે વાર્તાને આગળ લઈ જઈએ. હર્ષ જે છે એ ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી. હવે 8મામાં એ ભણે છે અને વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ એને મળવાનું છે આજે. એટલે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ લેવા માટે એની સ્કૂલમાં ગયો છે, બરાબર. આ એનો ક્લાસરૂમ છે, રિઝલ્ટ રે છે, ક્લાસરૂમ છે. એના ટીચર એને રિઝલ્ટ આપે છે. તો એ આખા ક્લાસની અંદર એને પહેલો નંબર મેળવ્યો છે, બરાબર. એટલે બધા ખુશ છે. આવી રીતે ફર્સ્ટ રેન્ક એને મળ્યો છે, સર્ટિફિકેટ પણ આપ્યું છે ટીચરે એને, બરાબર. એટલે ક્લાસમાં એ તો ખુશ છે જ, પણ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે કે એનો ફ્રેન્ડ જે છે હર્ષ એ પહેલો નંબર લાવ્યો છે. અને સાથે સાથે એના શિક્ષિકા પણ ખુશ છે કે હર્ષ પોતે આખા ક્લાસની અંદર પહેલો નંબર લાવીને પાસ થયો છે, અને એ પોતે 98% પાસ થયો છે. એટલે ખૂબ ખુશ છે બધા, બરાબર. હવે જ્યારે આવી આનંદની ક્ષણો હોય, તમારા મિત્ર આટલું સરસ રિઝલ્ટ લાવ્યો હોય, તો ત્યારે તમને પણ પોતાને આનંદ થાય કે નહીં થાય? ચોક્કસ થાય, બરાબર. ચોક્કસ એ આનંદ થાય. પણ એનાથી સૌથી વધારે આનંદ કોને થાય છે? તો તે આપણે જોઈએ અહીંયા આગળ, બરાબર. બધા મિત્રો જે છે એ બધા તોડે વળેલા છે, અને બધાને આનંદ છે કે હર્ષના આટલા બધા ટકા આવ્યા છે, બરાબર છે. હવે શું થાય છે કે હર્ષનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે એ ખૂબ ઉત્સાહિત છે એનું રિઝલ્ટ જણાવવા માટે. કોને જણાવશે? એના મમ્મી પપ્પાને જણાવશે, બરાબર છે. એટલે એના મમ્મી પપ્પાને એને રિઝલ્ટ જણાવવાની ખૂબ ઉત્સુકતા છે કે ક્યારે હું ઘરે પહોંચું અને ક્યારે મારું રિઝલ્ટ મારા મમ્મી પપ્પાને બતાવું. એટલે એ છે ને ઘરે જાય છે, બરાબર. અને ખૂબ ઉત્સાહથી એની મમ્મી જે છે, એની મમ્મીને પોતે એનું રિઝલ્ટ અને એનું સર્ટિફિકેટ બતાવે છે, બરાબર. શાળામાંથી એને શિલ્ડ આપ્યું છે, પહેલો નંબર આવ્યો એટલે અભિનંદન માટે. તો એ બધું એ શું કરે છે? એની મમ્મીને બતાવે છે, બરાબર. પપ્પાને કેમ નથી બતાવતો? કારણ કે પપ્પા જોબ પર ગયા છે, બરાબર. પપ્પા જોબ પર ગયા છે, મમ્મી ઘરે છે, એટલે મમ્મીને આ વાત એ ખૂબ ઉત્સાહથી કરે છે,
બરાબર છે. અને કહે છે કે મમ્મી મેં મારી સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું એટલા માટે મને સર્ટિફિકેટ અને શિલ્ડ આપવામાં આવ્યું છે. એટલે એની મમ્મી પણ ખુશ થઈ ગઈ. તમારો નંબર આવે તો તમારી મમ્મી ખુશ થાય કે નહીં થાય? ચોક્કસ થાય. બરાબર છે. તેમ હર્ષની મમ્મી પણ ખૂબ ખુશ છે. પછી હર્ષના પપ્પા જ્યારે સાંજે નોકરી પરથી આવ્યા ત્યારે હર્ષની મમ્મીએ એના પપ્પાને આ વાત જણાવી કે સાંભળો છો, આપણો હર્ષ છે ને એ વાર્ષિક પરીક્ષામાં એના ક્લાસની અંદર 98% ફર્સ્ટ નંબર પર આવ્યો છે. એટલે એના પપ્પા પણ ખૂબ ખુશ થઈ ગયા. બરાબર, બંને ખુશ હતા કે અમારો દીકરો કેટલો હોશિયાર છે અને આટલા બધા સરસ પર્સન્ટેજ લાવ્યો છે. એટલે પછી બંને નક્કી કર્યું કે આટલું સરસ એ પરફોર્મન્સ છે એનું, તો એનો ઉત્સાહ હજી વધારે થાય એ માટે આપણે કંઈક કરવું જોઈએ. બરાબર છે. આવું જ્યારે થાય ત્યારે સામાન્ય રીતે બધાના મગજમાં શું વિચાર આવે? કે પાર્ટી આપવી જોઈએ. બરાબર છે. એટલે એના મમ્મી પપ્પાએ બંને જણાએ વાત કરી અને પછી એવું નક્કી કર્યું કે આપણે હર્ષને સરપ્રાઈઝ પાર્ટી આપીશું. એટલે બીજે દિવસે પાર્ટી માટે એમણે આખું આયોજન કરી નાખ્યું કે આપણે આવી રીતે પાર્ટી આપીશું. એના ફ્રેન્ડ્સને પણ બોલાવીશું, થોડાક નજીકના રિલેટિવને પણ બોલાવીશું. આ રીતે એમણે પાર્ટીનું આયોજન કર્યું. હવે પાર્ટીનું આયોજન કર્યું તો પાર્ટી માટે એની જે તૈયારી કરી છે અથવા તો પાર્ટીનો જે દિવસ છે એ દિવસ માટે શું કરવું પડે? શોપિંગ કરવું પડે. એટલે હર્ષના જે પપ્પા છે એ પોતે શું ક્યાં જાય છે? શોપિંગ કરવા જાય છે. બરાબર. બર્થડે પાર્ટીમાં આખો હોલ જે શણગારવો છે એટલે એના માટેની જે સજાવટની વસ્તુઓ છે તે લાવવાની હોય છે. એટલે એ બધું લેવા માટે એના પપ્પા ગયા. બરાબર છે. અને આપણે બધા જાણીએ છીએ મિત્રો કે પાર્ટી હોય પછી ગમે તે હોય, બર્થડે પાર્ટી હોય, કોંગ્રેચ્યુલેશનની પાર્ટી હોય, મેરેજની પાર્ટી હોય, ગમે તે હોય, પણ એની અંદર ફુગ્ગા તો હોય ને હોય જ. બરાબર છે. એટલે હર્ષના પપ્પા પણ ફુગ્ગા લેવા ગયા. બરાબર છે. અને એ ફુગ્ગાને પછી એમ છોડી મૂકીને ઉપર જ્યારે છતની ઉપર ત્યાં આગળ બધા ફુગ્ગાઓ જે છે તે જઈને ચોંટી જાય, કારણ કે આગળ વધવાનો એને ચાન્સ નથી મળતો, તો એ ખૂબ સરસ દ્રશ્ય લાગે. એટલે એના પપ્પા પણ એમણે વિચાર્યું કે હું હિલિયમ વાળા જે ફુગ્ગા મળે છે તે લાવીશ. એટલે એવી રીતે ફુગ્ગા છોડવાથી સરસ છત પર બધા ફુગ્ગાઓ જે છે તે ગોઠવાઈ જશે અને ખૂબ સરસ લાગશે. એમ કરીને એના પપ્પા જે છે તે શોપિંગ કરીને આવ્યા. અને એની મમ્મીને શું કીધું કે મારું કામ પતી ગયું, હવે તું તારું કામ ચાલુ કર. તું હર્ષની પાર્ટી માટે ઘરે જ સરસ કેક બનાવી દે. આપણે મિત્રો બહારથી કેક લાવીએ ને તો આપણને ખૂબ આનંદ થાય કે બહુ સરસ સજાવેલી આપણને કેક મળે, પણ ઘરે જે કેક આપણે બનાવીએ ને એનો આનંદ કંઈ ઓર જ હોય છે. એટલે એની મમ્મી જે છે એ શું કર્યું? એ પોતે કેક બનાવવા માટે એણે ચાલુ કરી દીધું. આ બધું હર્ષની જાણ બહાર થાય છે. કેમ? કે હર્ષને આપણે સરપ્રાઈઝ પાર્ટી આપવાની છે. બરાબર છે. એટલે ડેકોરેશનનું સામાન આવી ગયું, કેકની પણ તૈયારી થઈ ગઈ. બરાબર છે. હવે બીજે દિવસ છે હર્ષની પાર્ટીનો દિવસ. બરાબર. હર્ષની પાર્ટીનો દિવસ એટલે એના જે બધા મિત્રોને જે આમંત્રણ આપેલું એ બધા મિત્રો એક સાથેના ઘરે આવી ગયા. એટલે હર્ષને એકદમ એ તો સરપ્રાઈઝ થઈ ગયો કે આ બધા એક સાથે કેવી રીતે આવી ગયા મારા ઘરે. અભિનંદન આપવા, કોંગ્રેચ્યુલેશન કરવા ઘરે જો આવે તો બધા એક સાથે નહીં આવે. એમ ટાઈમ જે છે એ જુદો જુદો હોઈ શકે, પણ આ તો બધા એક સાથે આવી ગયા. એટલે એ સરપ્રાઈઝ થઈ ગયો. પણ એને ખૂબ આનંદ થયો કે મારા બધા મિત્રો જે છે એ મારી ઘરે મને અભિનંદન આપવા આવ્યા. બરાબર. અને પછી તો બધા મિત્રો આવ્યા એટલે હર્ષ ખૂબ ખુશ, અને એ આખા ઘરની અંદર ખુશીના સૂર રેલાઈ ગયા. એટલે જ્યાં તમે જો ત્યાં બધા આનંદિત ચહેરાથી આપણને જોવા મળે. બધા ખૂબ મોજ મસ્તી કરવા લાગ્યા. બરાબર છે. અને હર્ષને પછી ખ્યાલ આવી ગયો કે આ મારા
મને કોંગ્રેચ્યુલેશન્સ આપવા માટે મમ્મી પપ્પાએ મને સરપ્રાઈઝ કર્યો છે. એ જાણીને એને ખૂબ ખુશ થયો કે મારા મમ્મી પપ્પાએ મારા માટે આટલું સારું આયોજન કર્યું છે. બરાબર છે. એટલે આ રીતે પાર્ટી જે છે એ ચાલે છે. બરાબર. પણ એમાં શું થયું કે હર્ષનો જે મિત્ર છે રાહુલ, રાહુલ મીણબત્તી લઈને એ પોતે એક ફુગ્ગાની નજીક ગયો. બરાબર. બધા ફુગ્ગાઓ છે જ્યાં જુદે જુદે અંતરે જુદી જુદી જગ્યાએ ફુગ્ગાઓ લગાવેલા હતા. બરાબર. અને શું પ્લાનિંગ હતું કે એને કેક કાપે એટલે ત્યાંથી ફુગ્ગાઓ છોડવાના, એટલે બધા ફુગ્ગાઓ છતની ઉપર ત્યાં આગળ આપણને દેખાય. આ પ્લાનિંગ હતું. પણ એ પ્લાનિંગમાં ભંગ પડ્યો. કેવી રીતે? એનો જે મિત્ર છે રાહુલ, એ પોતે ફરતો ફરતો મીણબત્તી લઈને ત્યાં આગળ આવી ગયો. બરાબર. ફુગ્ગા પાસે. અને પછી શું થયું? બૂમ. બરાબર છે. ફટ 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 બધા ફટાકડાઓ પેલા ફટાકડાની જેમ બધું ફૂટવા લાગ્યું. ભયંકર એમ ધડાકો થયો. એટલે બધા ગભરાઈ ગયા. એકદમ એમ ઘર જે છે તેમાં સન્નાટો છાઈ ગયો. અને આવું કંઈક થાય એટલે પછી શું કરે? બધા જે પણ ત્યાં હાજર હતા, આપણે હોઈએ તો કે કંઈક પ્રોબ્લેમ થશે, કંઈક વાગી જશે, જીવ બચાવવો છે એમ કરીને બધા દોડાદોડી કરવા લાગી છે. એટલે બધા દોડાદોડી કરવા લાગી ગયા. બધા ગભરાઈ ગયા. બરાબર છે. પણ પેલા હર્ષના જે પપ્પા હતા એમણે આખી જે આ ઘટના બની એમાં પોતે સંભાળી લીધું બધું અને બધાને શાંત કરી દીધા. અને બધાને કહ્યું કે આજે ફુગ્ગો ફૂટી ગયો અને એના લીધે આવું થયું છે. એટલે બધાને શું કર્યું? એમણે શાંત પાડ્યા. અને સારામાં સારી એ બાબત બની કે આવી રીતે ફુગ્ગા જે છે તે ફૂટ્યા, ધડમ ધડમ એવો અવાજ થયો. બરાબર છે. પણ કોઈને પણ કોઈ પણ પ્રકારની ઈજા નહીં થઈ. એટલે કોઈને કંઈ વાગ્યું નહીં, કોઈને કોઈ જાતની તકલીફ નહીં, શારીરિક ઈજા થઈ જ નહીં કોઈને. એટલે આ જે છે તે એનો પ્લસ પોઈન્ટ હતો પાર્ટીનો. હવે આવું જે થયું એટલે હર્ષને મનમાં સવાલ થવા લાગ્યો કે ફુગ્ગો ફૂટી ગયો, એમાં આવું કેમ થયું? ધડાકા સાથે અને એકદમ પ્રકાશ ફેલાઈ ગયો રૂમની અંદર, આવું કેવી રીતે થયું? એટલે એને આ જે મનમાં સવાલ ઉત્પન્ન થયો એના લીધે એણે નક્કી કર્યું કે હવે કાલે જઈને મારા ટીચરને આના વિશે પૂછીશ. એટલે એ તો બીજે દિવસે ક્લાસમાં ગયો અને એના ટીચરને આગલે દિવસે જે ઘટના બનેલી એ ઘટના વિશે એણે એના ટીચરને વાત કરી. એ ઘટના વિશે એના ટીચરને એણે વાત કરી. બરાબર છે. જો વચ્ચે 8મા ધોરણનું રિઝલ્ટ મળ્યું છે, 9માનું એડમિશન થઈ ગયું છે. બરાબર છે. અને પછી એ સ્કૂલે નવા સત્રથી 9મામાં જવાનું પણ એને શરૂ કરી દીધું છે. અને ત્યારે પેલો એના મનમાં જે સવાલ સળવળતો હતો એ સવાલ એના ટીચરને એને પૂછ્યો. બરાબર છે. એટલે એના ટીચરે શું સમજાવ્યું? એને શિક્ષિકાએ શું સમજાવ્યું કે હિલિયમ પોતે નિષ્ક્રિય વાયુ છે અને સુરક્ષિત છે, જ્યારે હાઇડ્રોજન વાયુ જે છે એ કેવો છે? જ્વલનશીલ છે, પોતે સળગે છે હવાની હાજરીમાં. બરાબર. ખૂબ ધડાકા સાથે એ સળગે છે. એટલે આને કેવો છે? વિસ્ફોટ કરી શકે એવો છે. એટલા માટે તારી પાર્ટીમાં આવું બન્યું હશે. બરાબર છે. એટલે હર્ષને એમ લાગ્યું કે આ તો વિજ્ઞાનની સાથે સુરક્ષા પણ ખૂબ જરૂરી છે, તે આમાંથી મને શીખવા મળ્યું. હવે આટલું તો એણે જાણી લીધું કે હાઇડ્રોજન ધડાકા સાથે સળગે છે અને હિલિયમ જે છે તે નિષ્ક્રિય છે, એટલે હાનિકારક નથી. બરાબર છે. તો હવે મારો તમને એ પ્રશ્ન છે કે ધડાકા સાથે પેલા ફુગ્ગા ફૂટ્યા તો એનો અર્થ શું થાય?
ફુગ્ગાની અંદર હિલિયમની જગ્યાએ કયો વાયુ હશે? બોલો જો. યસ, કયો વાયુ હશે? હાઇડ્રોજન વાયુ હશે. હાઇડ્રોજન સસ્તો આવે છે, હિલિયમ મોંઘો પડે છે, કિંમત વધારે હોય છે. એટલે પેલા જે ફુગ્ગા વેચતો હતો એણે હિલિયમ ના ભાવમાં હાઇડ્રોજન વાળા ફુગ્ગા વેચા. કેમ? એમાં એને ફાયદો થાય છે. બરાબર છે? તો આ રીતે તમે પણ જ્યારે આવી કંઈક પાર્ટીનું એનું આયોજન કરતા હો ત્યારે આવી ખાસ કાળજી રાખવાની કે જો તમે હિલિયમ વાળા ફુગ્ગાનો ઉપયોગ કરતા હો તો એમાં ખરેખર હિલિયમ છે કે કેમ, એ વસ્તુ અગત્યની છે. એટલે તમે ક્યાં તો એ ખરીદવા જાઓ છો તે એની પાસેથી, વેચવાવાળા પાસેથી પણ આ સ્યોરિટી લઈ શકો, અથવા તો તમે એને આ વસ્તુ પૂછી શકો કે આમાં ખરેખર હિલિયમ છે કે હાઇડ્રોજન છે. બરાબર? અને હાઇડ્રોજન વાળા ફુગ્ગા હોય તો તમે મહેરબાની કરીને એને ઘરમાં લાવશો નહીં. નહીં તો આ હર્ષની પાર્ટીમાં થયું તેવું થાય અને એના લીધે અકસ્માત થાય અને આપણને નુકસાન થવાનો પણ ભય રહે છે. એટલે આ વસ્તુ જે છે તે આપણે ખાસ કાળજી રાખવાની છે. બરાબર? એટલે હવે હર્ષને વધારે જાણવાની ઈચ્છા થઈ. હર્ષે શું કર્યું? એના શિક્ષિકાને કહ્યું કે મને ટીચર આ બધું વિસ્તારથી સમજાવો ને. બરાબર? એટલે એના ટીચર જે છે એના માટે એને વિસ્તારથી સમજાવવાની કોશિશ કરે છે. હવે હર્ષે પોતે વિસ્તારથી સમજાવવાની માગણી કરી એટલે હવે એના ટીચર જે છે તે વ્યવસ્થિત રીતે કેવી રીતે આ બધું આ હિલિયમ અને હાઇડ્રોજન વચ્ચેનો તફાવત કેવી રીતે આવો છે એ સમજાવવા માટે હવે રસાયણ વિજ્ઞાનનો અહીંયા ઉપયોગ કરવા માંડ્યો. તો મિત્રો આ જે છે એ પિરિયોડિક ટેબલ, એટલે એના શિક્ષિકા જે છે એ પિરિયોડિક ટેબલ બતાવીને એના દ્વારા એને સમજાવવા માંગતા હતા. આ પિરિયોડિક ટેબલ છે મિત્રો. બરાબર છે? એ જે પિરિયોડિક ટેબલ છે એ તત્વોની એક પ્રકારની ગોઠવણ છે. જો આ હાઇડ્રોજન, હિલિયમ, બરાબર, લિથિયમ, બેરિયમ, કાર્બન, આ બધા જે તત્વો છે, બરાબર છે, એ બધા તત્વોને ચોક્કસ રીતે અહીંયા ગોઠવેલા છે. એટલે એક પ્રકારની તત્વોની ગોઠવણ છે પિરિયોડિક ટેબલ એટલે. બરાબર છે? એમાં કેવી રીતે ગોઠવણ કરેલી છે? તો આ જે બધા તત્વો છે એ બધા તત્વોનો પરમાણુ ક્રમાંક, બરાબર, અને એ તત્વના રાસાયણિક ગુણધર્મો, બધા તત્વોના પરમાણુ ક્રમાંક અને એના રાસાયણિક ગુણધર્મો, આ બંનેને ધ્યાનમાં લઈને આ પિરિયોડિક ટેબલની રચના કરવામાં આવેલી છે. જેની અંદર આમ 7 આડી હરોળ છે. આ જે આમ છે તેને હરોળ કહેવામાં આવે. બરાબર? એ 7 છે અને કોલમ કેટલી છે? 18 છે. બરાબર છે? તો આ રીતે આખું પિરિયોડિક ટેબલ બનાવવામાં આવ્યું છે. એમાં અહીંયા તમે જુઓ આ પિરિયોડિક ટેબલની અંદર આ હાઇડ્રોજન છે અને આ કોણ છે? હિલિયમ છે. તો એ બંને પિરિયોડિક ટેબલની પ્રથમ હરોળના બંને તત્વો છે. એમાં હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન જે છે એ કેવો છે? નોન મેટલ છે. મેટલ એટલે ધાતુ. બરાબર? નોન મેટલ છે. અને હિલિયમ જે છે તે કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. બરાબર છે? એટલે પ્રથમ હરોળમાં ફક્ત આ 2 જ તત્વો છે આ પિરિયોડિક ટેબલની અંદર. અને એને કારણે શું થાય છે કે એના તત્વોની જે સંયોજન ક્ષમતા છે અને તત્વોના જે રાસાયણિક ગુણધર્મો છે એ બંને કેવા છે? અલગ છે. બંને એક જ હરોળમાં છે છતાં પણ આવું થાય છે. એક જ હરોળમાં છે છતાં પણ શું થાય છે કે બંનેના જે સંયોજન ક્ષમતા છે એ અને બંનેના રાસાયણિક ગુણધર્મો જુદા છે. હાઇડ્રોજન અને હિલિયમ એ બેની કમ્પેરિઝન કરીએ. બરાબર? હાઇડ્રોજન જે છે એ કેવું છે? પૃથ્વી પરનું સૌથી હલકું તત્વ છે. જેટલા પણ તત્વો છે, આઈડિયા છે તમને કેટલા તત્વો છે? પૃથ્વી પર 118 તત્વો છે. એમાં સૌથી હલકું કોણ છે? હાઇડ્રોજન છે. બરાબર? જ્યારે હિલિયમ જે છે એ નોબલ ગેસ છે, નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય, ની એટલે ના અને ક્રિયા એટલે
કોઈ પણ પ્રકારની નહીં ક્રિયા જ નહીં કરે એવું, બરાબર, એવું તત્વ છે. પછી હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર કેટલો છે? 1 છે. અને હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. બરાબર, આ હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. હાઇડ્રોજનની વાત કરીએ તે ખૂબ ક્રિયાશીલ છે. એ તરત જ એની સાથે સંપર્કમાં કોઈ પણ તત્વ આવે તો એ તરત એની સાથે પોતે ક્રિયા કરવા માટે એ હંમેશા તત્પર હોય છે. અને કેવો છે? જ્વલનશીલ પણ છે, એટલે પોતે સળગે છે, જ્વલનશીલ એટલે. અને હિલિયમ જે છે તે કેવો છે? નિષ્ક્રિય છે, એટલે સ્થિર છે, કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી. હાઇડ્રોજન ઓક્સિજન સાથે મળીને આગ લગાડી શકે છે. બરાબર, હર્ષની પાર્ટીમાં આપણે જોયું ને કે મીણબત્તીની પાસે પેલો ફુગ્ગો હતો તો તરત જ એણે ફુગ્ગાની અંદર હતો હાઇડ્રોજન, તો પણ નજીક ગયો એટલે પેલા મીણબત્તીની જ્યોતથી ફુગ્ગા પર ફાટીને એ પણ ધડાકા સાથે આખો સળગ્યો. બરાબર છે, એટલે એ કેવો છે? ઓક્સિજન સાથે મળીને આગ લાગી શકે છે. જ્યારે હિલિયમ જે છે એ સળગતો પણ નથી અને ધડાકો પણ નથી કરતો. બરાબર છે, એટલે હાઇડ્રોજન જે છે, હવે આપણે હર્ષની પાર્ટીના સંદર્ભમાં વાત કરીએ, ફુગ્ગાના સંદર્ભમાં તમારે ડિસિઝન લેવાનું આવે ત્યારે ફુગ્ગામાં હાઇડ્રોજન જે છે તે સસ્તો પડે છે ભરવાનો, હિલિયમની કિંમત વધારે છે, પણ એ ભલે સસ્તો પડે છે પણ કેવો છે? જોખમ છે એનામાં. હાઇડ્રોજન વાળા તમે ફુગ્ગા લો તો એ આપણા માટે જોખમ છે. બરાબર છે, કેવી રીતે? તો આગ પાસે જાય એટલે શું થાય છે? ઓક્સિજનની હાજરીમાં ધડાકા સાથે સળગે છે, જેમ હર્ષની પાર્ટીમાં થયું તેમ. બરાબર છે, અને હિલિયમને જો ફુગ્ગામાં ભરવામાં આવે તો કેવું છે? સુરક્ષિત છે, એનાથી કોઈ નુકસાન થતું નથી. બરાબર છે, તો આવી રીતે એના હર્ષના શિક્ષકે એને બંનેની કમ્પેરિઝન કરીને માહિતી આપી કે હિલિયમ અને હાઇડ્રોજન જે છે એ બે વચ્ચે કે કેવો કેવો પ્રકારનો તફાવત છે. એટલે આ રીતે આ જે ઘટના છે એ ઘટના હર્ષે એના શિક્ષિકાને કહી અને એના આધારે હર્ષ અને તેના મિત્રો એ બંનેને શેના વિશે જાણવા મળ્યું? કે વિજ્ઞાનનો જે પાઠ છે એ પાઠ જે છે તે સમજવા મળ્યો. બરાબર છે, એને ખબર નહોતી એ લોકોને પહેલા કે અમારા વિજ્ઞાનમાં આવું આવે છે, તો વિજ્ઞાનનો પાઠ એમને સમજવા મળ્યો. બરાબર છે, અને હવે એવું એ લોકો જાણે છે કે એ લોકો જાણતા થયા, હવે એવું સમજતા થયા કે મજા લેતી વખતે કઈ વસ્તુને પસંદ કરવી જોઈએ અને કઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને સલામતીની દ્રષ્ટિએ કઈ વસ્તુ કેટલી યોગ્ય છે અથવા તો કેટલું એનું મહત્વ છે એ લોકો જાણી શક્યા. કોણ? હર્ષ અને એના મિત્રો. બરાબર છે, અને ખાસ કરીને જ્યારે ચિલ્ડ્રનની સેફટીનો પ્રશ્ન આવે ત્યારે આ બાબતો જે છે એ ખૂબ અગત્યની છે. બરાબર, એટલે આ રીતે આ વસ્તુ તો જાણવા મળી, પણ હર્ષને હજી પણ એને પોતાને સંતોષ નથી, આટલાથી એને સંતોષ નથી. ટીચરને હર્ષે ફરી પાછો પ્રશ્ન કર્યો, કારણ કે એને સંતોષ હવે હજી વધારે જાણવું છે એના સંદર્ભમાં, એટલે એને ટીચરને પ્રશ્ન કર્યો કે ટીચર, હાઇડ્રોજન અને હિલિયમ વચ્ચે આવો તફાવત કેમ છે? બરાબર છે, એટલે ટીચરે એને જવાબ આપ્યો કે આ જે બંને વચ્ચે જે તફાવત છે એ એમની બંનેની સંયોજકતા જુદી જુદી છે, એના લીધે આવું થયું છે, આવું એનામાં તફાવત છે. બરાબર છે, એટલે હર્ષ ફરી પાછો પ્રશ્ન પૂછે, કારણ કે સંયોજકતા શબ્દ એના માટે નવો હતો, એટલે હર્ષે પાછો પ્રશ્ન પૂછ્યો ટીચરને કે ટીચર, સંયોજકતા એટલે શું? જોયું મિત્રો, હર્ષને નવું નવું જાણવા માટે ખૂબ જિજ્ઞાસા છે, અને નવું નવું જાણવું હોય તો શું કરવું પડે? ક્વેશ્ચન પૂછવા પડે. આપણા મગજમાં
ક્વેશ્ચન ઊભા થવા જોઈએ. એટલે તમે પણ જ્યારે ભણો છો ત્યારે તમને જે શીખવવામાં આવે છે એમાંથી નવા નવા પ્રશ્નો ઊભા કરીને તમે નવી નવી વસ્તુ જાણી શકો. એટલે તમારામાં ક્વેશ્ચનિંગ સ્કિલ જે છે એ વિકસવી ખૂબ અગત્યની છે. એના માટે આપણે જાતે પણ પ્રયત્ન કરીને આ ક્વેશ્ચનિંગ સ્કિલ જે છે તે આપણે ડેવલપ કરી શકીએ. બરાબર છે? તો હવે આપણે શું થાય છે આગળ તે જોઈએ કે હર્ષને સંયોજકતા વિશે જાણવું છે. બરાબર છે? તમે પણ ટીચરને કોઈ પણ પ્રશ્ન પૂછો તો ટીચર તમને ના નથી પાડતા, તેમ હર્ષના ટીચરે પણ એને ના નથી પાડી. એણે પોતે સંયોજકતા જે છે એ શીખવવા માટે અહીંયા આગળ એણે વાત કરી. હર્ષે જે સવાલ પૂછ્યો કે સંયોજકતા એટલે શું, બરાબર છે? તો એના ટીચર જે છે એને એના વિશે સમજાવે છે. પહેલા સમજૂતી આપી છે એને કે પરમાણુની બાહ્યતમ કક્ષા, અહીંયા પરમાણુ આપ્યો છે, જુઓ તમને અહીંયા પણ આપ્યો છે. બરાબર છે? તો આ જે છે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનના સેલ છે. એની અંદર આ જે છે ને રાઉન્ડ રાઉન્ડ જે છે આ બધું એ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની કક્ષા બતાવે છે. હવે આમ માની લો કે આ જે પણ પરમાણુ છે તેની અંદર ઇલેક્ટ્રોનની કેટલી કક્ષા છે? 3 કક્ષા છે. તો આ જે છે આ કક્ષા એ શું કહેવાય? સૌથી બહારની કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા પણ એને કહી શકાય. તો આવો જે આ પરમાણુનો જે નમૂનો છે અહીંયા આગળ તમને બતાવ્યો છે, બરાબર છે? તો એની અંદર આ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાય, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે એ શું થઈ જાય છે? સમતોલ સ્થિતિમાં હોય છે. બરાબર છે? તો એના માટે સંપૂર્ણ ભરાયેલી ન હોય તો એ શું શું કરે છે? પોતે સ્થિર થવા માટે ક્યાં તો બીજા તત્વો પાસેથી, બીજા તત્વના પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ક્યાં તો એની પાસે વધારે હોય તો એ આપી દે છે. અને કેટલીક વખત એવું થાય છે કે બે પરમાણુઓ જે છે તે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આગળ ઉપર આ બધી વસ્તુ આવશે, અત્યારે તમારે આટલું જ જાણવાનું અગત્યનું છે. બરાબર છે? તો એવી ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની, તો જેટલા ઇલેક્ટ્રોન આપે બીજાને, બરાબર, અથવા તો આપે અથવા તો બીજા પાસેથી એ મેળવે અથવા તો ભાગીદારી કરે. જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો જેટલા ઇલેક્ટ્રોન એ પોતે આપે અથવા તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ ઇલેક્ટ્રોનની સંખ્યા તેને શું કહેવામાં આવે? પરમાણુની શું કહેવામાં આવે? એ જે તે તત્વની સંયોજકતા કહેવામાં આવે. બરાબર છે? એટલે આ રીતે સંયોજકતા જે છે એ ખૂબ અગત્યની છે. એ સંયોજકતાના આધારે રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એના પરથી સમીકરણો જે બનાવવામાં આવે છે તેમાં આનો ખૂબ અગત્યનો ફાળો છે. બરાબર છે? તો એવા પરમાણુની અંદર કેવા પ્રકારના સેલ હોય છે? એક તો કે સેલ, એટલે સૌથી નજીકનો આ જે છે તેને કે સેલ કહેવાય. એ જે કે સેલ છે એ પરમાણુનો પહેલો ઉર્જા સ્તર છે. આ પહેલું ઉર્જા સ્તર કહેવાય એનું. અને એની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધારે ઇલેક્ટ્રોન એમાં હોઈ શકે નહીં. આ એની કેપેસિટી છે. એ 2 જ ઇલેક્ટ્રોન રાખી શકે. ત્યાર પછીનો આ જે બીજો જે સેલ છે, બરાબર છે, એ બીજો જે સેલ છે એ કયો છે? એલ સેલ છે. એટલે એ એનું બીજું ઉર્જા સ્તર છે. આ એમ અહીંયા આવે છે, આ ત્રીજામાં ભૂલમાં અહીંયા લખાઈ ગયો છે. તો એલ સેલ એટલે એનું એ બીજું ઉર્જા સ્તર છે. અને એ બીજા ઉર્જા સ્તરની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન રાખી શકે. બરાબર? ત્રીજું જે ઉર્જા સ્તર છે એ કયું છે? એમ છે, એમ સેલ છે. આ ત્રીજું ઉર્જા સ્તર છે અને તેની અંદર એ મહત્તમ 18 ઇલેક્ટ્રોન રાખી શકે. પણ બરાબર ધ્યાનમાં રાખજો કે આ જે ત્રીજું જે એમ સેલ છે એ 18 ઇલેક્ટ્રોન સમાવી શકે, પણ જો એ જે તે પરમાણુનું બાહ્યતમ સેલ હોય, સૌથી બહારનું સેલ હોય, સૌથી બહારની કક્ષા હોય તો ત્યારે એમાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બરાબર છે? આ ધ્યાનમાં રાખવાનું છે. એટલે હર્ષને આ બધી વસ્તુ જે છે તેના ટીચરે એને સમજાવી કે
આવી રીતે સંયોજકતા નક્કી થાય છે. બરાબર છે. હવે આપણે હાઇડ્રોજન અને હિલિયમની વાત કરતા હતા. એના સંદર્ભમાં આપણે એને આ બધી સમજણ પડી ગઈ હર્ષને, પણ હર્ષને હવે હજી વધારે જાણવું છે કે હિલિયમ અને હાઇડ્રોજનમાં શું છે, કેમ આવું થયું. એટલે એને ફરી ટીચરને પાછો પ્રશ્ન પૂછ્યો કે ટીચર, હિલિયમ અને હાઇડ્રોજનમાં કેમ આવું થાય છે કે એકમાં ધડાકો થયો છે અને બીજો નિષ્ક્રિય, એવું કેમ છે? તો એના માટે સમજૂતી શું આપી ટીચરે? હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક 1 છે. બરાબર, એક જ પરમાણુ ક્રમાંક છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન પણ એક જ છે. અને ઇલેક્ટ્રોન 1 છે એટલે એની જે કક્ષા છે તે કેટલી હશે? એક જ કક્ષા હશે ઇલેક્ટ્રોનને. આપણે આગળ જોઈ ને કક્ષા, બરાબર. અહીંયા આપણે જે કક્ષા જોઈ, આ કક્ષા, આ એક જ કક્ષા હશે હાઇડ્રોજનમાં, અને હિલિયમમાં પણ એક જ હશે, કારણ કે હિલિયમમાં એનો પરમાણુ ક્રમાંક 2 એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા આવવાના? 2 આવવાના. એટલે હાઇડ્રોજન અને હિલિયમમાં આ જે સૌથી પહેલો જે કક્ષા છે એટલી એક જ કક્ષા એની અંદર છે. એટલે પહેલી કક્ષામાં તો આપણે જોયું કે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? ફક્ત 2 સમાઈ શકે છે. તો પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન કેટલા એની અંદર? 1. બરાબર છે. 1 ઇલેક્ટ્રોન છે અને પહેલા ઉર્જા સ્તરની અંદર, પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક એની પાસે છે એટલે 1 ઇલેક્ટ્રોન શું કરશે? બીજા પાસેથી સ્વીકારશે, એ મેળવશે. હવે 1 ઇલેક્ટ્રોન એ મેળવે છે, આપણે એની સમજૂતી વ્યાખ્યા આપી, તેમાં શું કીધું કે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, ક્યાં તો ગુમાવે, ક્યાં તો ભાગીદારી કરે. એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય ગુમાવેલા અથવા તો એમની બીજા પાસેથી લીધેલા અથવા તો ભાગીદારીમાં જેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા, તે શું કહેવાય? સંયોજકતા. અંગ્રેજીમાં એનો શબ્દ છે વેલેન્સી. એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન છે અને એનું જે પહેલું ઉર્જા સ્તર જે છે તે જો પૂર્ણ કરવું હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે 1 ઇલેક્ટ્રોન બીજા પાસેથી એ લે. 1 ઇલેક્ટ્રોન લે એટલે એની વેલેન્સી કેટલી આવવાની? 1 આવવાની. બરાબર છે. એટલે અહીંયા આગળ કે સેલમાં 1 ઇલેક્ટ્રોન એને જોઈએ છે, એટલે ક્યાં તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન બીજાને આપી દેશે, ક્યાં તો 1 ઇલેક્ટ્રોન બીજાની પાસેથી એ લઈ લેશે, અથવા તો 1 ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરશે બીજા કોઈની સાથે. આ 3 શક્યતા છે. હવે હિલિયમની વાત કરીએ આપણે. હવે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવે છે, અથવા તો બીજા સાથે ભાગીદારી કરે છે, અથવા તો 1 ઇલેક્ટ્રોન એ શું કરે છે? બીજા પાસેથી સ્વીકારે છે. એનો અર્થ શું થયો? કે એ પોતે રાસાયણિક પ્રક્રિયા કરે છે. બરાબર, એ સ્થિર નથી હાઇડ્રોજન. હિલિયમની વાત કરીએ, પરમાણુ ક્રમાંક એનો 2 છે, 2 નંબર પર છે ને, આપણે પેલા એના પિરિયોડિક ટેબલમાં જોયું. એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. એટલે પહેલો જે ઉર્જા સ્તર છે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 એની પાસે છે જ. બરાબર છે. એટલે એ કોઈની પાસેથી લેવા પણ નથી જતો, કોઈની પાસેથી કોઈને આપતો પણ નથી, અને કોઈની સાથે ભાગીદારી પણ નથી કરતો. એટલે ઇલેક્ટ્રોનની આપલે થતી નથી. એનો અર્થ શું થવાનો? એ કોઈ રાસાયણિક પ્રક્રિયા જ નથી કરતું. જો ઇલેક્ટ્રોન આપની આપલે થાય કે ભાગીદારી થાય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય. બરાબર છે. આ તો આપતો પણ નથી, લેતો પણ નથી, ભાગીદારી પણ નથી કરતો. એટલે એવા કોઈ ઇલેક્ટ્રોન આપવા લેવા કે ભાગીદારીમાં નથી. એટલે એની સંયોજકતા કેટલી થાય છે? 0. બરાબર. કે સેલ સંપૂર્ણ ભરાયેલો છે. એનો પહેલો જે સેલ છે, પહેલી જે કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આપવા લેવાની ભાગીદારીની ક્રિયા એ કરતો નથી. એનો અર્થ એ કેવો છે? નિષ્ક્રિય છે, સ્થિર છે. બરાબર છે. એટલે આ જે તફાવત છે, બરાબર, આ સ્થિર છે. કેમ? કે સેલ સંપૂર્ણ ભરાયેલો છે. આ કેમ સ્થિર નથી? કેમ પ્રક્રિયા કરે છે? તો એનો પહેલો જે કે સેલ છે એના પહેલા ઉર્જા સ્તરની અંદર 1 જ ઇલેક્ટ્રોન છે. બરાબર, સંપૂર્ણ ભરાયેલી નથી કક્ષા. એટલે એ ક્યાં તો આપે છે, ક્યાં તો લે છે, ક્યાં તો ભાગીદારી કરે છે. બરાબર છે. અને એના લીધે એ પોતે ક્રિયાશીલ છે. બરાબર. એટલા માટે હાઇડ્રોજન જે છે એ પોતે પ્રક્રિયા કરે છે, અને ત્યારે ઓક્સિજન સાથે ભળે તો એ પોતે જ્વલનશીલ છે, સળગી શકે છે. એટલે ધડાકા સાથે પોતે સળગે છે. બરાબર છે. તો આ રીતે
ટીચરે હર્ષની જે જાણવાની જે જિજ્ઞાસા હતી તે જિજ્ઞાસા સંતોષવા માટેનો ખૂબ સારો પ્રયત્ન કર્યો. એટલે હવે એના મગજમાં ઉતર્યું કે હાઇડ્રોજનના જે ફુગ્ગા આવી ગયા ઘરમાં એના લીધે ધડાકો કેમ થયો તે હવે એના મગજમાં ઉતરી ગયું. બરાબર છે. એના ટીચરે બહુ સરસ રીતે પ્રયત્ન કર્યો એને સમજાવવા માટેનો અને એને ખ્યાલ આવી ગયો. હવે મિત્રો આપણે વાર્તા તો કરી દીધી, બરાબર છે, પણ આપણને ખબર છે કે કોઈ પણ વાર્તા હોય, પછી તે તમારા દાદીમાના જમાનાની વાર્તા હોય કે અત્યારની વાર્તા હોય, કોઈ પણ વાર્તા હોય તેનો બોધ તો આપણને વાર્તામાંથી બોધ મળે જ આપણને. બરાબર છે. તો આ વાર્તામાંથી શું બોધ મળે? શું બોધ મળે? કોઈ કહી શકશો? ઠીક છે, તો વાર્તાનો બોધ આપણે જોઈ લઈએ. બરાબર, તમારા મગજમાં છે પણ તમે બોલી નથી શકતા. જોઈ લો, આની અંદર શક્તિ અને સુખ બંને તત્વોમાં છે, પણ તેનો સાચો ઉપયોગ જ આપણું ભવિષ્ય ઘડે છે. બરાબર, તત્વમાં કઈ બંને વસ્તુઓ છે? શક્તિ પણ છે અને સુખ પણ છે. બરાબર, હિલિયમમાં તાકાત છે, પેલો કેવો છે? સ્થિર છે, એટલે સુખ છે. બરાબર છે, પણ એનો સાચો ઉપયોગ કરવો કેવી રીતે કરવો તે આપણું ભવિષ્ય ઘડે છે. બરાબર છે. અને એના વિશિષ્ટ બોધ બિંદુની વાત કરીએ તો દરેક તત્વનું પોતાનું મહત્વ હોય છે. આપણી પાસે 118 તત્વો છે, એ દરેકનું કોઈક ને કોઈક ચોક્કસ મહત્વ છે. બરાબર, જેમ કે હિલિયમ જે છે તે કેવો છે? શાંત છે. બરાબર, અને કેવો છે? સુરક્ષિત છે, એનાથી કોઈ નુકસાન થતું નથી. જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન એ કેવો છે? ઉર્જા સભર છે, એનામાં ખૂબ ઉર્જા સમાયેલી છે. બરાબર છે, એટલે આપણે નક્કી કરવાનું છે. બંને ઉપયોગી તો છે જ આપણને, બરાબર છે, પણ આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. બીજું વિશિષ્ટ બોધ બિંદુ શું છે? જ્ઞાન અને સમજદારી સાથે કોઈ પણ તત્વનો ઉપયોગ કરો. આપણી પાસે 118 તત્વો છે. બરાબર છે, એક કયા તત્વો જે છે તે પ્રક્રિયા કરે છે, કયા નથી કરતા, એ બધું હવે આપણને ધ્યાન આવવા માંડ્યું છે કે જો કક્ષા જે બાહ્યતમ કક્ષા જે છે પરમાણુની, એ જો સંપૂર્ણ ભરાયેલી હોય તો એ નિષ્ક્રિય છે, શાંત છે. બાકીના બધા જે છે તે કેવા છે? અશાંત છે, એટલે કે પ્રક્રિયા કરે છે. બરાબર છે, તો આ રીતે કયા તત્વનો આપણે ઉપયોગ કરવાનો તે આપણી પાસે જ્ઞાન છે, સમજદારી છે, એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ આપણે ઉપયોગ કરવાનો છે. ખાલી આપણે રમવા પૂરતું એનો ઉપયોગ નથી કરવાનો. બરાબર છે, જ્ઞાન અને સમજદારી આપણે લેવાની છે, સાથે એની પાછળનું વિજ્ઞાન શું છે તે પણ આપણે સમજવું જોઈએ. બરાબર છે. બીજું શું બોધ મળે છે? સાવધાની અને જવાબદારી સાથે કાર્ય કરવું જરૂરી છે. હર્ષના પપ્પા પાર્ટી માટે ફુગ્ગા લેવા ગયા. બરાબર, એમને એવો ધ્યાન નહીં મળે કે ફુગ્ગામાં હાઇડ્રોજન હોઈ શકે, તો આવું બધું થઈ શકે, એમને નહોતો ખ્યાલ. એટલે એમણે જો સાવધાની રાખી હોત, એમણે જો ફુગ્ગાવાળાને પૂછ્યું હોત, બરાબર, ઓફકોર્સ ફુગ્ગાવાળો સાચું બોલે ન બોલે એ 2 નંબરની વાત છે, પણ એને સાવધાની રાખી હોત, બરાબર, તો આવું થઈ શક્યું ન હોત. એટલે શક્તિશાળી તત્વો જે છે એનો જો આપણે આવી રીતે સમજ્યા વિના ઉપયોગ કરવામાં આવે તો આપણને નુકસાન થઈ શકે. બીજું, પ્રકૃતિમાં રહેલા તત્વો આપણને ઊંચા સપના અપાવે છે, પણ આપણે પગ તો ક્યાં રાખવાના છે? જમીન પર રાખવાના છે. પ્રકૃતિમાં રહેલા જુદા જુદા તત્વો જે છે એ આપણને જાત જાતના સપનાઓ જે છે એનામાંથી આપણે સપનાઓ જોઈએ છીએ, પણ સપનાઓ જોતી વખતે એને પૂરા કરવા માટે પ્રયત્ન તો કરવાનો જ છે, પણ શું ધ્યાનમાં રાખવાનું છે? આપણા પગ હંમેશા જમીનમાં હોવા જોઈએ, એને જમીનથી અદ્ધર નહીં કરવાના. બરાબર, અને તેથી આપણે એમ કહી શકીએ કે જ્ઞાન સાથે ઊંચે ઉડો. ઊંચે ઉડવાનું છે, પણ કેવી રીતે? જ્ઞાન સાથે ઊંચે ઉડો, સમજદારી સાથે સુરક્ષિત ઉતરો. તમારી પાસે જ્ઞાન છે, એનો ઉપયોગ કરીને તમે ઉડો, એટલે કે તમે સપના સાકાર કરવાના પ્રયત્ન કરો.
પણ ઊંચે ઉડી ગયા, આકાશમાં પહોંચી ગયા, નીચે ઉતરવું તો પડશે ને. અને નીચે ઉતરતી વખતે ધડમ દઈને નીચે પડ્યા તો આપણને નુકસાન થાય, વાગી પડે, હાથ પગ તૂટી જાય. બરાબર છે. એટલે સમજદારી પૂર્વક આપણે નીચે સુરક્ષિત ઉતરવું જોઈએ. બરાબર છે. હવે આ વાર્તામાંથી સંદેશ આપણને કયો મળે છે? આ વાર્તામાંથી કયો સંદેશ મળે છે? તો વિજ્ઞાન એ માત્ર શોધો અને ઉર્જા નથી. વિજ્ઞાનમાં આપણે જોઈએ ને જાત જાતની શોધો થાય છે. બરાબર છે. તત્વોની વાત કરીએ એટલે એમાં ઉર્જા રહેલી છે, એ પણ આપણને ખબર છે. પણ સલામતી અને જવાબદારી પણ છે. બરાબર. વિજ્ઞાન શું છે? શોધ છે. બરાબર. એનામાં ઉર્જા રહેલી છે, પણ સલામતી અને જવાબદારી એ પણ વિજ્ઞાનની અંદર સમાયેલા છે. એટલે મિત્રો, હવેથી જ્યારે તમે રોજબરોજના કે આવા સ્પેશિયલ કોઈ પણ કામ હોય ત્યારે જ્યાં આગળ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે ત્યાં આગળ ખૂબ સાવચેતીપૂર્વક તમે એનો ઉપયોગ કરો. બરાબર છે. અને સલામતી અને જવાબદારી જે વિજ્ઞાનમાં સમાયેલી છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. તો મિત્રો, આપણે બહુ સરસ અહીંયા વાર્તા જોઈ કે જેની અંદર વાર્તાની સાથે સાથે આપણને સાયન્સ પણ ભણવાનું મળ્યું. બરાબર છે. એનો વાર્તામાંથી બોધ શું મળે છે તે પણ આપણે મેળવ્યો. એનો સંદેશ આપણે આપવો છે બીજાને, તો તે સંદેશો પણ આપણને મળ્યો. બરાબર છે. તો મિત્રો, કેવી લાગી વાર્તા? ગમી ને? તો મારી આપને રિક્વેસ્ટ છે કે તમે પણ તમારા જે ભણવાની અંદર આવતા જે વિષયો છે એના સંદર્ભમાં આવી વાર્તા તમે બનાવો અને ક્લાસની અંદર તમે એ વાર્તા જે છે તે પ્રેઝન્ટ કરો. તો નવું નવું તમને મિત્રો પાસેથી જાણવાનું તો મળશે જ, પણ સાથે સાથે તમે ક્લાસની અંદર બધા જે સ્ટુડન્ટ છે એની સામે ઊભા રહીને તમે વાર્તા કરો છો એટલે તમારો સ્ટેજ ફિયર જતો રહેશે, તમારામાં કોન્ફિડન્સ આવશે અને સ્ટેજ ફિયર જશે અને કોન્ફિડન્સ આવશે એટલે ઘણા બધા કાર્યો જે છે જીવનના તમે ખૂબ કોન્ફિડન્સથી કરી શકશો. તો મિત્રો, મારી આ વાર્તા તમને ગમી હોય, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો. અને હા, ફરીથી યાદ કરાવું છું, મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી મારી આવા ખૂબ સરસ મજાના વિડીયો આપની સમક્ષ તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.